આજે 23મી માર્ચ 23મી માર્ચ એટલે માં ભૌમ ખાતર પોતાનું જીવન કુરબાન કરી દેનાર એવા 3 વીર સપૂતો ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરુ. આજનો દિવસ એટલે માં ભૌમ ખાતર બલિદાન આપનાર આ 3 સપૂતોને યાદ કરવાનો દિવસ, તેમની દેશભક્તિને વંદન કરવાનો દિવસ. મિત્રો, આ દેશની આઝાદી માટે અનેક માતાઓએ પોતાના લાડકવાયાને માં ભૌમ માટે અર્પણ કરી દીધા છે. અનેક બહેનોએ પોતાના જવતલિયા ભાઈઓના બલિદાન આપ્યા છે. અનેક નવોઢાઓએ પોતાના સેથાના સિંદૂરને આ ધરતી માટે, આ દેશ માટે સમર્પિત કર્યા છે. મિત્રો, વર્ષોની ગુલામી પછી આજે આપણે જે આઝાદીનો શ્વાસ લઈએ છીએ તેની પાછળ અનેક નરબંકાઓનું બલિદાન છે. મિત્રો, આ નરબંકાઓને આપણે યાદ કરીએ, તેમની શહીદીને આપણે યાદ કરીએ, એની જનેતાને શત શત વંદન કરીએ. બસ આવા જ એક હેતુ સિદ્ધ અહીં સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક અંતર્ગત આવા પ્રત્યેક શહીદોને યાદ કરવાનો ઉપક્રમ બની રહ્યો છે. આવા શહીદોના બલિદાનને યાદ કરવા, તેમની શહીદીને યાદ કરવી અને આ શહીદોને નવી પેઢી સુધી પહોંચાડવા એ જ મારો ઉપક્રમ અને મારો એ આશય રહ્યો છે. માં ભારતી ખાતર પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેનાર આવા નરબંકાઓને, આવા શૂરવીરોને યાદ કરીએ. મિત્રો, આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ છે સરદાર ભગતસિંહ. એમનો જન્મ 28મી સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. મિત્રો, ખૂબ જ નાની વયે એક દિવસ આ બાળક જમીનની અંદર સળિયો ઘુસાડતો હતો. ત્યારે કોઈકે એમને પૂછ્યું કે શું કરે છે? ત્યારે આ બાળ ક્રાંતિકારીએ જે જવાબ આપ્યો છે એ તમારા અને મારા હૃદયને ખૂબ જ સ્પર્શે છે. એ બાળક જવાબ આપે છે, બંદૂક રોપું છું. જ્યારે બાળકોને બંદૂક શબ્દ પણ બોલતા આવડતું ન હતું ત્યારે આ બાળકના મગજમાં એ બંદૂક શબ્દ એ ઉભરી આવ્યો હતો. મિત્રો, એ બાળક એટલે બીજું કોઈ નહીં, વીર ભગતસિંહ. બચપણમાં જ એનામાં ક્રાંતિકારીના લક્ષણો એ ઉભરી આવ્યા હતા. બાળ ભગતસિંહ કાચી વયે ક્રાંતિના માર્ગે વધવા માટે સંકલ્પ કરે છે. એવામાં જલિયાવાલા બાગના હત્યાકાંડે તેમને ક્રાંતિના માર્ગે વાળવા માટે બળ પૂરું પાડ્યું. પછીથી લગ્ન માટે ઘરેથી દબાણ થયું એટલે ઘર છોડીને તેઓ કાનપુર જતા રહ્યા. ત્યાં સચિન્દ્રનાથ સાન્યાલ દ્વારા સ્થાપિત ક્રાંતિકારી સંસ્થા હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ, તેમાં
ભગતસિંહ જોડાઈ ગયા. અંગ્રેજ સરકારે તેમને કેદ કર્યા. સરકારનો ઈરાદો આ તરવરિયા યુવાનને કોઈ પણ કાર્ય ડરાવી ધમકાવી અને કાકોરી રેલ ધાડના ભાગેડું અંગેની માહિતી પ્રાપ્ત કરવાનો હતો. પરંતુ ભગતસિંહ તો ભગતસિંહ હતા. પછી ભગતસિંહને નિર્દોષ છોડી દેવામાં આવ્યા. એટલામાં સાયમન કમિશનનો લાહોરમાં વિરોધ કરવા જતા સાન્ડર્સ સ્ટોકના લાઠીચાર્જનો ભોગ બની લાલા લજપતરાય શહીદ થયા. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મોતનો બદલો લેવા માટે શપથ લીધા. ગણતરીના દિવસોમાં જ ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદે મળી સાન્ડર્સને ઠાર કર્યા. ધરપકડથી બચવા ભગતસિંહ કલકત્તા ચાલ્યા ગયા, પરંતુ ત્યાં તેઓએ વધારે સમય ન રહી શક્યા. એમને સમાચાર મળ્યા કે કેન્દ્રીય ધારાસભામાં લોક સુરક્ષા બિલ રજૂ થવાનો છે. આ બિલનો ઉદ્દેશ ભારતમાં ચાલી રહેલા યુવક આંદોલનને કોઈ પણ રીતે અંગ્રેજો કચડી નાખવા માંગતા હતા. ભગતસિંહે એ જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે આ બિલને ધારાસભામાં પસાર નહીં થવા દેવામાં આવે. ક્રાંતિકારી મિત્ર બટુકેશ્વર દત્ત સાથે લઈ એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કર્યો અને એ ધડાકોએ અંગ્રેજોના કાન સ્તબ્ધ કરી દીધા. નાસી જવાને બદલે ભગતસિંહે સામે ચાલીને ધરપકડ ઓહરી જેલમાં પુરાયા. કેસ ચાલ્યો. બંનેને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. જેલમાં રાજકેદીના દરજ્જા માટે તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા, જેમાં ક્રાંતિકારી યતીન્દ્રનાથ શહીદ થઈ ગયા. અંતે સરકારને ઝૂકવું પડ્યું. ત્યાં સાન્ડર્સ હત્યાકાંડમાં ભગતસિંહનું નામ ખુલતા સજા આજીવન કારાવાસમાંથી ફાંસીની સજા કરવામાં આવી અને સરકારે કહ્યું માફી માંગો તો સજા હળવી કરવામાં આવશે એવું વાઇસરોય તરફથી કહેવામાં આવ્યું. પરંતુ વાઇસરોયને જવાબ મોકલવામાં આવ્યો. તેમને ઇનકાર કરી દેવામાં આવ્યો. અને મિત્રો, કહેતા ખૂબ દુઃખ થાય છે. 23મી માર્ચ 1931ના દિવસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. મિત્રો, આ દિવસ સમગ્ર ભારત દેશની અંદર શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો, તેમની અંતિમ ઈચ્છા જ્યારે પૂછવામાં આવી ત્યારે ત્રણેય મિત્રો એકબીજાને ગળે વળગ્યા. મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે બસંતી ચોલા એ ગીતનું ગાન કરે છે, એકબીજાને ગળે ભેટે છે અને હસતા હસતા ફાંસીના માચડે ચડી જાય છે. મિત્રો, ધન્ય છે આ નરબંકાઓને, ધન્ય છે એની જનેતાને. મા ભારતી માટે પોતાનો જીવ સમર્પિત કરી દેનાર આવા વીર શૂરવીરોને ધન્ય છે. મિત્રો, આવતા અઠવાડિયે ફરી પાછા આવા કોઈ એક ક્રાંતિકારીને આપની સમક્ષ રજૂ કરીશ. પણ શક્ય હોય ત્યાં સુધી આ વિડીયો વધુમાં વધુ માતાઓ, બહેનો અને સાચા અર્થમાં મા ભારતીનું ઋણ કરવા માટે, ઋણ અદા કરવા માટે શક્ય હોય એટલો આ વિડીયો શેર કરશો તો મને લાગે છે કે આ ક્રાંતિકારીઓને આપણે સાચા અર્થમાં સમજ્યા છીએ અને સાચા અર્થમાં તેની કુરબાનીને આપણે યાદ કરી છે. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.